અને એવો ઉદ્યમ કે હું એકત્વ વિભક્ત આત્માની વાત કહીશ, એટલે કે અનંત ગુણથી એકપણું ને પરિણામ માત્રથી જુદાપણું, એવી આત્માની વાત તે સાંભળી નથી. તે વાત હું તને કહીશ. ત્યારે શિષ્યનો પ્રશ્ન આવ્યો કે એવો શુદ્ધાત્મા કોણ છે? કૃપા કરીને કહો અને એનો અનુભવ કેમ થાય. એની પાસે બે પ્રશ્ન મૂક્યા. તેમાં એક પ્રશ્નનો ઉત્તર આવી ગયો. પહેલા પ્રશ્નનો, આત્મા શુદ્ધ કેમ છે? કે આત્મામાં થતા પરિણામ, એટલે કે આત્મામાં થતા નથી, પણ આત્માની જોડે બાજુમાં સંયોગ રૂપે જેમ દેહ છે, તેમ પરિણામ પણ સંયોગ રૂપે છે. તે પરિણામ થાય છે ખરા. 14 ગુણસ્થાનના પ્રમત અપ્રમતના પણ તે પરિણામ આત્મામાં નથી. આત્માના નથી તે પરિણામમાં તારા નથી. તો એનું સ્વામીપણું, કર્તાપણું, ભોગતાપણું તો છૂટ્યું. એક શલ્ય તો ગયો, કર્તાપણાનું શલ્ય તો ગયું રહિતમાં. આત્મા પરિણામ માત્રથી ભિન્ન છે, રહિત છે. તેમ આચાર્ય ભગવાને જ્યારે કહ્યું, ત્યારે હું કરનાર છું તે તો ગયું, પણ હું એનો જ્ઞાતા છું તેવું અજ્ઞાન રહી ગયું. કાલે વાત કરી હતી થોડી. હવે એવું છે, આ બે ભાગ છે. ક્યાં બે ભાગ છે? એક તો આત્મા કેવો છે અને એનો અનુભવ કેમ થાય. દ્રવ્યનો નિશ્ચય, પર્યાય નિશ્ચય, અનુભૂતિ થાય. બરોબર. બેયનો સમય એક, રહિત પૂર્વક સહિત, ધ્યેય પૂર્વક નય પૂર્વક પ્રમાણ. બરોબર. સમ્યક એકાંત પૂર્વક, સમ્યક અનેકાંત. વાંચો. આ ગાથામાં બે ભાગ પડ્યા. શરૂઆતમાં પહેલા ભાગમાં એમ કહ્યું કે પરિણામ આત્મામાં નથી, આત્માથી બાહ્ય ચીજ છે, પરિણામ થયા કરે છે. તે પરિણામ તારા નથી. પરિણામનો સ્વામી પરિણામ છે, પરિણામનો માલિક પરિણામ છે. બંધનો માલિક પરિણામ ને મોક્ષ થાય તેનો માલિક પણ પરિણામ. તું એનો સ્વામી નથી. મિથ્યાત્વનો તો તું સ્વામી નથી, પણ સમ્યક દર્શન થાય તેનો પણ તું સ્વામી નથી. તારે તેની સાથે સ્વસ્વામી સંબંધનો અભાવ છે. સમ્યક દર્શન એ મારું સ્વ અને હું તેનો સ્વામી, તેવો સ્વસ્વામી સંબંધ પરિણામ સાથે તારે નથી. તો દેહ મારો ને આ કુટુંબ મારું, તે વાત તો ઘણી દૂર રહી ગઈ. એમ કીધું ને, પરિણામનો સ્વામી પરિણામ છે, પરિણામનો માલિક પરિણામ છે. બરોબર. બંધનો માલિક ને મોક્ષનો માલિક પરિણામ છે. તું એનો સ્વામી નથી. એમાં શું આવ્યું? કોની વાત આવી? સ્વસ્વામી સંબંધનો નિષેધ. સ્વસ્વામી સંબંધ છે ને, ઈ તો અહીં દ્રષ્ટિનો વિષય છે ને, એટલે ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા સ્વ અને હું એનો સ્વામી એમ લેવાનું. 47 શક્તિ પરિણામ ના હોય ને, એમાં છેલ્લી શક્તિ 47માં, તો એમાં પરિણામી દ્રવ્ય સ્વ અને પરિણામી દ્રવ્ય સ્વામી. નિર્મળ પર્યાય સહિત દ્રવ્ય છે ને એનો, પણ ઈ નહીં. આ માલિક ને સ્વામી કીધું ને, એમાં શું આવ્યું? આમાં તો એમ કીધું ને કે સમ્યક દર્શન પણ એનો પણ સ્વામી હું નહીં, અને મોક્ષની પર્યાયનો સ્વામી પણ હું નહીં. હા, એટલે સ્વામી ન કીધું એમાં શું આવ્યું? પર્યાય બધી જ માત્રથી ભી અધિકરણ નામનું કારક. અધિકરણ નામનું અધિકરણ છે ને, એનો આધાર કોણ છે? પોતે જ છે ને. પરિણામનો આધાર પોતે. એ આત્માના આધારે નથી થતા, એટલે એનો સ્વામી નહીં. મારા આધારે થતો હોય તો હું એનો સ્વામી થાઉં ને. અધિકરણ શક્તિના કામ, કર્તા કર્મ કરણ સંપ્રદાન અપાદાન ને અધિકરણ છે. અધિકરણ કારણ હે 6-7 ષટકારકમાં અધિકરણ આવે ને. હા, એમ. સ્વસ્વામી સંબંધમાં દ્રષ્ટિનો વિષય લેવાનો, અહીંયા પરિણામી નહીં. હું જ સ્વ, હું જ મારો સ્વામી એમ. પરિણામ નો સ્વય નથી ને સ્વામી નથી. પરિણામ મારા સ્વ નથી, હું એનો સ્વામી. બરોબર. ચાલો વાંચો. પરિણામ તારામાં થતા હોવા છતાં તે પરિણામ તારા નથી. પરિણામની અપેક્ષાએ તો તારામાં થાય છે.
નયની અપેક્ષાએ તારામાં થતા જ નથી. ત્યારે પરિણામની કરતા બુદ્ધિ છૂટી જાય છે કે પરિણામનો હું કરનાર નહીં. એટલા ભાગમાં આવ્યો, એટલું શલ્ય ગયું, તે પ્રકારનું મિથ્યાત્વ ગયું, ટળ્યું નથી હજી, ગળ્યું તથા પ્રકાર, પણ હવે તેને બીજું શલ્ય ઊભું થયું. આ પરિણામને કરવું નહીં તે તો બરાબર છે, પણ પરિણામને જાણવું, કેમ કે મારો સ્વભાવ જ્ઞાતા છે જાણવાનો. હવે હું પરિણામને જાણીશ પણ કરીશ નહીં, એવું એક શલ્ય અજ્ઞાનનું રહી ગયું. તે જાણવાની બુદ્ધિ પરિણામમાં રહી ગઈ. શલ્ય કેટલા? મિથ્યાત્વ. શલ્ય 3 ને બોલો. મિથ્યાત્વ ને શલ્ય જ કહેવાય ને બેન. બીજા બે બોલો. બીજા બે. મિથ્યાત્વ, માયા. માયા, મિથ્યાત્વ અને ત્રીજું નિદાન. હે? નિદાન. નિદાન. બરોબર. 3 શલ્ય છે. તત્વસૂત્ર આપણે બે કહી દીધું ખરા. બે મળીને બાર પૂરા કરીએ. તત્વસૂત્રમાં છે ને તો પ્રતિક્રમણ નું યાદ કર્યું તો માયા સલણ શલ્ય યાદ. ઓલું આત્મ ભાવના કરી હતી ને, એમાં આ આવે છે મિથ્યાત્વ. 3 શલ્ય. માયા, મિથ્યાત્વ અને નિદાન એમ. તત્વસૂત્રમાં આવે છે, કેટલામું સૂત્ર છે ખબર છે? શલ્યનું હા, નિશલ્ય વૃત્તિ. કોને કીધું? તત્વાર્થ સૂત્ર કઈ ખબર તમારી પાસે નથી ઓલું છે ને? જુઓ એમાં નિશલ્ય વૃત્તિ લખેલું છે. મુનિરાજ ને કીધું નિશલ્ય વૃત્તિ 3 શલ્ય થી રહિત હોય, વ્રતિ હોય ને, માયા, મિથ્યાત્વ ને નિદાન શલ્ય રહી. જોઈ લ્યો કેટલામાં અધિકારનું કેટલામાં સૂત્ર છે. એવું કેટલા બધા સૂત્ર છે તત્વાર્થ સૂત્રમાં. હા, પણ એમાં વાંધો નહીં, આમ જોઈ જાઓ, ઓલા લિસ્ટ કરેલું નથી. એક છે ને બુક છે નાની, જિનેન્દ્ર અર્ચના હોય ને એમાં પાછળ લખેલા છે. જિનેન્દ્ર અર્ચના છે, હા, તે એમાં છે પાછળ. એક ક્યાં જોવું બેન? ક્યાં જોવાનું? જિનેન્દ્ર અર્ચના કાઢી. જિનેન્દ્ર અર્ચના તો નથી, પણ આ જ છે. આ પણ આમાં કાઢ્યું. 5મા અધિકરણ છે, એમાં છે પેલા તત્વસૂત્ર. આ તત્વાર્થ સૂત્ર જ છે, મોક્ષ શાસ્ત્ર તત્વાર્થ સૂત્ર. અચ્છા, એમાં ખાલી એના ઓલા જ છે, સૂત્ર જ છે. હા, 5મા અધિકારમાં છે, જુઓ જ કદાચ. આશ્રવ અધિકાર છે ને, અધ્યાય 3, 4, 5 5મો અધિકાર. શલ્ય વૃત્તિ એમાં છે. જીવ કાય શલ્ય જીવ કાય ધર્મ 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 ધર્મ. આમાં તો જીવનું બધું છે બેન. 5મા વ્રત આવતું નથી. જો આમાં છે ને 5 पंचम अध्याय, योग के भेद, आश्रव का स्वरूप, आश्रव के भेद, स्वामी की अपेक्षा, आश्रव के भेद, सांप्रायिक आश्रव के भेद, आश्रव की विशेषता. એમાં ખબર પડશે એવી રીતે. એટલે એનું હેડિંગ હોય ને, શલ્યનું હેડિંગ આવવું જોઈએ ને, કારણ કે જીવ અધિકાર. મૂળ સૂત્ર જોવો ને, એમાં નિશલ્ય વૃત્તિ ની ઉપર હોય ને, એ જોઈ લેવાનું. એક નિશલ્ય વૃત્તિ એમ 5મો અધિકાર ને કદાચ. નિત્ય રૂપ આમાં તો છઠ્ઠા નિષ્ક્રિયાણી ચ એવું છે, ન ઉપનિશલ્ય વૃત્તિ એવું.
અધિકરણ ને ઈ તો આવ્યું. છઠ્ઠામાં ગઈ તો છઠ્ઠામાં. અધિકરણ ને ઈ તો આમાં આવ્યું છઠ્ઠામાં, પણ સાતાવેદની અને સંસ્કૃતના મુનિરાજ નું વર્ણન હોય ને અહીંયા આવે છે નિસલ્ય વૃત્તિ છે. 5 મહાવ્રતના પરિણામ ની બધું એમાં આવતું. હવે આ છઠ્ઠું અધ્યાય આવી ગયો. 9 ઉપરથી શરૂ થતું એટલે જ ઈ જોઉં છું. નિવર્તન અથવા નિવર્તના છે. ભૂત વ્રત કેવલી શ્રુત સ્કંદ નિશલ્ય वृत्तत्वम च सर्वेषां शील और व्रत का अभाव कहते हुए जब कषायों में अत्यंत तीव्रता और अत्यंत मनता होती है तभी वे क्रम से चारों आयुओं को आश्रव के कारण होते हैं. શલ્યના નામ લેખા. એ તો અહીંયા ખાલી આ પુસ્તક છે ને એમાં એક્સપ્લેનેશન કાંઈ નથી. दिग्व्रत आदि 7 शील और अहिंसा आदि 5 व्रतों का अभाव भी समस्त आयुओं का आश्रय है. નિશલ્ય વૃત્તિઓ છે શબ્દ. हाँ, निशल्य व्रत तत्वम च सर्वेषां. નિશલ્ય વ્રત. નિશલ્ય વ્રત તત્વમ એટલે નિશલ્ય અહીંયા એનો અર્થ એમ આપ્યો છે કે 7 શીલ એટલે દિગ્વ્રત આદિના શીલ તપ અને અહિંસા આદિના 5 એ બધા ना अभाव, वो व्रतों का अभाव भी समस्त आयुओं का आश्रय है. એવું લખે. નિશલ્ય તો આયુષ્યના આશ્રવની વાત છે. ના ઈ નહીં, એટલે એમાં માયા મિથ્યા તો નિદાન એમ લખેલું આવશે. હા હા. હવે આ કદાચ શુભ આશ્રવ વર્ણન હશે ને એમાં હશે. 7મું છે ને એમાં હશે. સંવર નું હોય ને એમાં હોય કદાચ. સંવર વાળો જોજે. निशल्य वृत्ति. નિશલ્ય વૃત્તિ. शल्य रहित जीव ही व्रति है. હા, વૃત્તિ જીવ શલ્ય રહિત જ હોય છે. એ છે 7મો અધ્યાય 18th. સૂત્ર 18મું. હા, 7મા અધ્યાયમાં 18મું સૂત્ર. નામ છે એમાં શલ્યના. હા, 3 ભેદ છે. હા છે. મિથ્યા શલ્ય અને નિદાન શલ્ય. આવી ગયું. जो आत्मा को कांटे की तरह दुख दे उसे शल्य कहते हैं. उसके 3 भेद है, माया शल्य, मिथ्या शल्य, निदान शल्य. जब इनमें से एक भी शल्य रहित है तब तक जीव व्रति नहीं हो सकता. એટલે નિશલ્ય વૃત્તિ હોય. એટલે સૂત્ર છે નિશલ્યો વ્રતિ. હા, એ કેટલામું છે? 7મા અધ્યાયનું 18મું સૂત્ર. યા ખબર નહીં ક્યાંથી મારી પાસે આવી છે. આ છે ને આમાં ખાલી સૂત્રો જ છે, એટલે આખું મોક્ષ શાસ્ત્ર આટલામાં જ છે. ઘણી વાર કોઈ ક્યાંથી પુસ્તક અમારા પંડિતજી છે ને એ જીનેન્દ્ર અર્ચના માંથી જ અમને દેખાડે. ગુરુદેવે આ બધા સૂત્ર કીધા હોય ને, હા, એટલે કે આ જીનેન્દ્ર અર્ચનામાં જો આટલામાં છે એટલે મને ખબર હતી. હા. ચાલો વાંચો આગળ. એક મિનિટ લખીએ. ભાવ થયા વિના હિંસાદિક પાપ ભાવોના ટળવા માત્રથી કોઈ જીવ વ્રતિ થઈ શકે નહીં. શલ્યનો અભાવ થતા વ્રતના સંબંધથી વ્રતિપણું આવે છે. તેથી સૂત્રમાં નિશલ્યો શબ્દ વાપર્યો છે. આગળ આમાં તો ઘણું બધું આપ્યું છે ને. પણ એ તો એક્સપ્લેનેશન, આ તો આમાં તો ખાલી સૂત્રો જ છે. તત્વાર્થ સૂત્રમાં તો ઘણું બધું, 2 પાના દ્રવ્યલિંગી ને 18મા સૂત્રનો સિદ્ધાંત, ઘણું બધું 2-3 પાના છે. હા, મુનિરાજ હોય ને એને 3 શલ્ય રહિત હોય એમ વૃત્તિ છે ને. એ બીજા પારામાં નીકળે છે કે પરિણામ તારા જ્ઞાનમાં જણાય ત્યારે પરિણામ નથી જણાતા. તને જાણનાર જ્ઞાયક જણાય છે, લઈ લે. પરિણામનો કરનાર તો તું નહીં, પણ પરિણામનો જાણનાર પણ તું નથી. આહા, જે તારાથી ભિન્ન છે તેનું કરવું પણ ન હોય, અને જે ભિન્ન છે તેનું જાણવું પણ ન હોય.
કરવાનું ન હોય, જાણવાનું ન હોય. પાડોશી હોય એનું કઈ આપણે કરીએ નહીં ને જાણીએ નહીં એને, બરોબર. ઘરનાનું કરીએ એમ પાડોશીનું ન કરીને, ઘરનાને જાણીએ એમ બહારનાને ન જાણે. એટલે કે છે તારે કરવું નહીં. એટલે એક અંતર્મુહૂર્ત માટે તું શરીરનો પાડોશી થઈ જા. ઈ કથામાં પી મૃત્વા તત્વનો કૌતલી થા અને તું એમ કે પાડોશી થઈ જા. શરીરનું કીધું એટલે એમાં ત્રણેય લઈ લેવાનું. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ ન કર્મ, બધું કાયામાં જાય. વાંચવા. આ છઠ્ઠી ગાથા અપૂર્વ છે. અપૂર્વ તો એક જ શબ્દ, તેના કરતા તો ઊંચા શબ્દ મળતા નથી, માટે અપૂર્વ છે તેમ વારંવાર કહેવું પડે છે. વચનાતીત વસ્તુ છે. વચનમાં તેની પ્રશંસા ન થાય એવી અદ્ભુત સમયસારની રચના આપણા માટે થઈ છે. ઉપર આપણું નામ લખેલું છે. જે સ્વાધ્યાય કરે તેનું નામ છે. વચનાતીત કેમ કીધું? કારણ કે અનુભવ ગોચર છે એટલે. અનુભવ છે ને, અનુભવની વસ્તુ છે આ, એટલે એને વચનાતીત કહેવાય. વચનથી ન કહી શકાય, અનુભવી શકાય ખરી. તેમાં એમ કહ્યું કે પરિણામ તો તારામાં નથી. જી પ્રભુ, મારામાં નથી તો હવે જો પરિણામ મારામાં નથી તો તેનો કરતા પણ નથી. કહે બરાબર, તું તેનો સ્વામી નથી. પરિણામનો સ્વામી પરિણામ છે. આહા, હું તેનો સ્વામી નહીં, પણ હવે કરતા બુદ્ધિ તો ઓગળી ગઈ નહીં, ટળી નહીં, ગળે છે. પણ બીજું એક શલ્ય ઊભું થયું. 12મી ગાથામાં ચોખ્ખું લખ્યું છે કે વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે, માટે હવે પરિણામનો કરતા નહીં પણ પરિણામનો જ્ઞાતા રહીશ. ત્યારે આચાર્ય ભગવાને કહ્યું કે એ તો એનું એ રહ્યું, કાંઈ ફેર પડ્યો નહીં, કાંઈ ફેર નથી. કેમ કે તેનું જ્ઞાન તો તેના પરિણામને જાણવા રોકાણું ને. પહેલા પરિણામને કરવા રોકાણું શ્રદ્ધા જ્ઞાન, શ્રદ્ધાને જ્ઞાન પરિણામને કરવા રોકાણું. હવે કરવાનો અભિપ્રાય છોડ્યો પણ જાણવાનો અભિપ્રાય રાખ્યો, અને પરિણામના ભેદને જાણવા રોકાણો તો અભેદ સામાન્ય ચિદાનંદ આત્મા તેની દ્રષ્ટિમાં આવતો નથી. શું કીધું આમાં આ પેરેગ્રાફમાં? પરિણામનો પરિણામનો કરતા તો નથી પણ પરિણામનો જ્ઞાતા છે એવો અભિપ્રાય રાખ્યો તો એ પણ અજ્ઞાન છે. પહેલો પેરેગ્રાફ છે ને એમાં પરિણામની કરતા બુદ્ધિ જાય, બીજા પેરેગ્રાફમાં પરિણામની જ્ઞાતા બુદ્ધિ જાય. બરોબર. હું જાણનાર છું, કરનાર નથી, એમાં કરતા બુદ્ધિ ગઈ. અને જાણનારો જણાય છે ને ખરેખર પર જણાતું નથી, એમાં જ્ઞાતા બુદ્ધિ ગઈ. બરોબર. એટલે એ જ્ઞાતા બુદ્ધિ જો કરનાર નથી એમ કીધું અને જાણનાર છું એમ કીધું તો પરિણામના જાણનાર માની લીધું એને. એટલે એમ કે છે કે અકર્તા મોટો કે જ્ઞાતા મોટો? બોલો. અકર્તા મોટો કે જ્ઞાતા મોટો? જ્ઞાતા ને, કારણ કે જ્ઞાતા પોતાના, જ્ઞાતા તો સ્વભાવ છે, તો સ્વભાવ સૌથી મોટો ને. કરતા એ પોતાનું સ્વરૂપ જ છે. જ્ઞાતા તો એનાથી તો જીવ ઓળખાય છે કે જ્ઞાતા છે, એટલે એ અસાધારણ ગુણ છે એટલે મોટો. એટલે નહીં, અકર્તામાં એક જ ધર્મ આવે ને જ્ઞાતામાં અનંત ધર્મ આવે એટલે મોટો. બરોબર. પણ અહીંયા પ્રશ્ન એ છે કે જ્ઞાતા કેતા એ પરિણામને જાણવા રોકાઈ ગયો. એટલે હું જાણનાર છું તો કોનો જાણનાર એ પાછો તું જોઈ લે એમ. પર્યાયના નિશ્ચયમાં ઉપાદેયભૂત જ્ઞેય ભગવાન આત્માને બનાવે એમ કે છે. બરોબર. એટલે કરતા બુદ્ધિ ટાળવા માટે તો અકર્તા કીધું, પણ પછી જાણનારમાં પાછું આ એને રેડ લાઈટ બતાવે છે કે તું પરિણામનો જાણનાર નથી, તારા આત્માનો જાણનાર છે. બરોબર. ઓલામાં અકારક, અવેદક અને અનંત ગુણ બધું જ્ઞાતામાં આવે, જ્યારે આમાં તો એક જ ધર્મ આવે એટલા માટે. પણ અનાદિની કરતા બુદ્ધિ છોડાવવા માટે એને અકર્તા કીધું. નાસ્તિથી કરતા માનતો હતો ને પોતાને, એટલે અકર્તા 100% કરતા માનતો હતો, એને 100% અકર્તા કીધું. પછી અકર્તા નાસ્તિથી ને અસ્થિથી જ્ઞાતા. જ્ઞાતામાં પાછું પરિણામને જાણવા રોકાય તો એનું એ શલ્ય રહી ગયું. જાણનાર છું એમ કરે તો તું તારા ભગવાન આત્માને જાણનાર છો. વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન છે ને
એ તો નિશ્ચયપૂર્વક વ્યવહાર પ્રગટ થાય એના માટે છે, અપ્રતિબુદ્ધ માટે નથી. અને એ ચારિત્રનો દોષ છે પાછો, એટલે એમાં શ્રદ્ધાનો દોષ નથી લાગતો, પણ ચારિત્રનો દોષ રહે છે, એટલે શુદ્ધોપયોગ ન આવે. વ્યવહાર જણાયેલો પ્રયોજન છે ને, તો એમાં માટે એને બહુ આગળ કરવા જેવું નથી, બરોબર. નહીતર તો જ્ઞાની એને જો આગળ બહુ કરે ને, વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન, તો અનાદિની કરતા બુદ્ધિ છે ને એ પાછી એને આવી છે. એટલે જ્ઞાની માટે રેડ લાઇટ છે. એક તો પરને જાણવું છે ને, સફળ પ્રકાશક કરે ને જ્ઞાની, તોય પાછા પર પ્રકાશકમાં વયા જાય. એટલે સ્વપ્રકાશકમાં જ રહેવાનો એને મુખ્યતા હોય. વ્યવહાર જણાયેલો પ્રયોજનવાન વારંવાર ઘૂટે તો પાછો વ્યવહારમાં આવી જાય. શ્રદ્ધાનો વિષય પહેલા પારામાં આપ્યો, હવે જ્ઞાનનો વિષય આપે છે કે જ્ઞાન એને કેવી રીતે આત્માને અનુભવમાં લે. કર્તાનું કર્મ તો પરિણામ નહીં, પણ મારા જ્ઞાનનું જ્ઞેય પણ પરિણામ નથી. આહા, મારા જ્ઞાનનું જ્ઞેય પરિણામ નહીં? કહે ના, પરિણામ તારા જ્ઞાનનું જ્ઞેય નથી. તે પરદ્રવ્ય છે, તે વિભાવ છે, ક્ષણિક છે, નાશવાન છે. તે જ્ઞાનનો વિષય નથી, તે બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. 5 ઇન્દ્રિયોનો વિષય નથી. 5 ઇન્દ્રિયોનો વિષય તો સ્થૂળ છે, સ્પર્શ, રંગ, ગંધ, વર્ણ. પણ જે રાગ આદિને દુઃખ ઉત્પન્ન થાય છે અંદરમાં, તે જ્ઞાનનો વિષય નથી, બુદ્ધિનો, મનનો વિષય છે. આનું ઉલટું બોલો, પરિણામ તારા જ્ઞાનનું જ્ઞેય નથી, ત્યાંથી તો છેલ્લે સુધી. પરિણામ તારા જ્ઞાનનું જ્ઞેય નથી. એટલે પરિણામ એટલે પર્યાય જ થઈને બેન. તો એને જો પર્યાયને જ્ઞાનનું જ્ઞેય કરે તો આ તો ત્રિકાળી ઉપરથી તો દ્રષ્ટિ ફરી જાય ને, એનો પ્રતિભાસ હોય જ્ઞેય. એટલું બધું નહીં, એનો વિરોધ શબ્દ બોલો. પરિણામ તારા જ્ઞાનનું જ્ઞેય નથી એટલે દ્રવ્ય તારા જ્ઞાનનું જ્ઞેય છે. દ્રવ્ય ઉપાદેયભૂત જ્ઞેય છે, બરોબર. તો શું કીધું સમજાણું નહીં. આ જે બધું પર્યાયની ઓળખાણ અપાવી છે ને, એ દ્રવ્યને જાણવા માટે આપી છે કે પર્યાય કેવું છે. એ તો પર્યાય તારા જ્ઞાનનું જ્ઞેય નથી, પર્યાયને જ્ઞાનનું જ્ઞેય બનાવે છે ને, તો એને એમ કીધું પર્યાય તારા જ્ઞાનનું જ્ઞેય નથી. પણ એને નથી કહીને રોકાવાનું નથી, પોતાનું દ્રવ્ય ઉપાદેયભૂત જ્ઞેય છે ને એને બતાવવાનું છે, બરાબર. પછી બીજું બોલો. પછી એટલે આ પર્યાય સ્વદ્રવ્ય છે, દ્રવ્ય જે એ સ્વદ્રવ્ય છે. હા, પછી એ સ્વભાવ છે, અને ત્રિકાળ છે, અને અવિનાશી છે. બોલો આગળ. પછી તે જ્ઞાનનો વિષય નથી, એટલે એ બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે. 5 ઊંધું બોલવાનું. એટલે તે જ્ઞાનનો વિષય નથી, એટલે આ દ્રવ્ય છે એ જ્ઞાનનો વિષય છે, એ જ જ્ઞાનનો વિષય છે. પછી અને બુદ્ધિ ગોચર નથી. બુદ્ધિનો વિષય છે એટલે બુદ્ધિનો વિષય નથી ભગવાન. હા, અને મનથી નથી, 5 ઇન્દ્રિયોનો વિષય નથી, મનનો વિષય નથી, 5 ઇન્દ્રિયનો વિષય નથી, બરાબર. 5 ઇન્દ્રિયનો વિષય સ્થૂળ છે. શું છે? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ. હા, ત્યારે મનના વિષયમાં આત્માની વાત આવે, આમાં તો આત્માની વાત આવે, બરોબર. જે રાગાદી દુઃખ ઉત્પન્ન થાય છે અંદરમાં, તે જ્ઞાનનો વિષય નથી, બરોબર. એનું ઊંધું બોલો. જે રાગ આદિને દુઃખ ઉત્પન્ન થાય છે અંદરમાં, તે જ્ઞાન વિષય છે. ના, ભાવેન્દ્રિય. ના ના, એ તો એની વાત કરો છો, એનાથી ઉલટું બોલવાનું. જે રાગ આદિને દુઃખ ઉત્પન્ન થાય છે અંદરમાં, તે જ્ઞાનનો વિષય નથી. જે સુખ ઉત્પન્ન થાય છે અંદરમાં, તે જ્ઞાનનો વિષય છે. અતિન્દ્રિય એટલે રાગાદી એટલે વિતરાગ. હા, અતિન્દ્રિય. રાગાદી અને સુખ ઉત્પન્ન થાય છે ને અંદરમાં, તે જ્ઞાનનો વિષય નથી, એટલે એ જ્ઞાનનો વિષય છે એમ, બરોબર. તો બરોબર થયું? ના, એ પર્યાય થઈ ગઈ.
પર્યાય હા. જ્ઞાનનો વિષય કારણ કે નથી, ઉત્પન્ન થાય છે એટલે પર્યાય થઈ ગઈ ને. એટલે વિતરાગ સ્વરૂપ અને શુદ્ધ સ્વરૂપ તે હું છું એમ આવે. અતિન્દ્રિય જ્ઞાનનો વિષય ઈ છે. આ સમજાણું ની બેન શું 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 કીધું મારું ક્યાંય ખ્યાલ ન આવ્યો. બોલો બેન, સમજાવો. જે આ કીધું અતિન્દ્રિય સુખ છે એ ઉત્પન્ન થાય છે એ જ્ઞાનનો વિષય છે, પણ એ જ્ઞાનનો વિષય હોય પણ એ ત્રિકાળ નથી ને, જ્ઞાનનો વિષય નથી એટલે એ જ્ઞાનનો વિષય નથી. હા, ત્રિકાળી છે. ઉપાદેયભૂત જ્ઞેય બનાવવાનું ને તો જ થાય. એ જ જ્ઞાનનો વિષય કહેવાય ને. જ્ઞાન કોને કહેવાય? આત્માને જાણે એ જ્ઞાન કહેવાય. પર્યાયને જાણે એને જ્ઞાન ન કહેવાય. બુદ્ધિનો ને મનનો વિષય છે. ભગવાન આત્મા બુદ્ધિ ને મનનો વિષય નથી. હા, પણ આજે અતિન્દ્રિય સુખ છે એ બુદ્ધિ ને મનનો વિષય ક્યાં છે? નથી એમ તો. અતિન્દ્રિય સુખ જે ઉત્પન્ન થયું એ બુદ્ધિ ને મનનો વિષય તો છે જ નહીં. બુદ્ધિ ને મનનો વિષય નથી, પણ જ્ઞાનનો વિષય નથી. કારણ કે એ જ્ઞાન છે ને કોને કહેવાય? આત્માને જાણે તેને જ્ઞાન કહેવાય. બરોબર? તો અને અતિન્દ્રિય સુખ તો આત્મા જ છે ને, એ આત્માની નો જ. જયારે અતિન્દ્રિય સુખ ઉત્પન્ન થાય ત્યારે તો પૂરો આત્મા જ જણાય ને. એ ભેદને જાણો ને તો રાગી પ્રાણીને રાગ ઉત્પન્ન થાય, એટલે ના પાડે છે. અચ્છા, પર્યાયને જાણવાની. નિર્મળ પર્યાય, ગુણ ભેદ એ બધાને જાણવાની ના પાડી છે. હા, છઠ્ઠી ગાથામાં કીધું ને પ્રમત અપ્રમત નથી, એટલે પર્યાય ભેદ ના પડી. અને સાતમીમાં ગુણ ભેદ ની ના પડી. જ્ઞાન નથી, દર્શન નથી, ચાલે છે એમ. રાગી પ્રાણીને રાગની ઉત્પત્તિ થાય એટલે ના પડે. ભેદથી જાણવાનું નહીં. ચાલો વાંચો હવે. જો આ જ્ઞાનનો વિષય એટલો હાથમાં આવી ગયો. મોમ ને સમજવું હતું ને તમારે શું સમજવું? હા બોલો. ઈ શું તમે આમાં આનું ઓપોઝિટ એટલે શું કીધું એમાં? એટલે આ પર્યાયની વાત છે ને દ્રવ્યની વાત કરવાની હતી. આ જેટલી પર્યાયની વાત છે એમાં દ્રવ્યની વાત કરવાની હતી. એમાં શું કીધું કે પર્યાય પર દ્રવ્ય છે. બરોબર? પર્યાય જ્ઞાનનું જ્ઞેય નથી, પર્યાય વિભાવ છે, પર્યાય ક્ષણિક છે, પર્યાય નાશવાન છે, પર્યાય જ્ઞાનનો વિષય નથી, પર્યાય બુદ્ધિનો વિષય છે, મનનો વિષય છે, પાંચ ઇન્દ્રિયનો વિષય નથી. બરોબર? પાંચ ઇન્દ્રિયનો વિષય તો સ્થૂળ છે, સ્પર્શ રસ ગંધ વર્ણ. રાગ આદિને દુઃખ ઉત્પન્ન થાય એ અંદરમાં તે જ્ઞાનનો વિષય નથી, બુદ્ધિ ને મનનો વિષય છે. બરોબર? એટલે પાંચ ઇન્દ્રિયનો વિષય તો પર્યાય નથી, દ્રવ્ય નથી. બરોબર? એ તો સ્પર્શ રસ ગંધ વર્ણ છે, એટલે એ રૂપી પદાર્થ જ એનો વિષય બને છે. જયારે મનના વિષયમાં પર્યાય આવે, પણ એ મનનો વિષય છે એ ભગવાનનો આત્માનો વિષય નથી એમ. એટલે આ બધું પર્યાયનું વિવરણ કર્યું ને તેનાથી વિરુદ્ધ દ્રવ્યનું તમે વિવરણ કરો એમ કહું છું. બરોબર? માસી સમજાણું? ક્યાં બોલે નહીં. હવે મને એમ છે કે આપણે કાલે કરીએ. હવે ટાઈમ થઈ ગયો છે, એની પર વિચાર કરજો. ઊંધું બોલવાનું એનાથી, એટલે ભગવાન આત્મા કેવો છે એ ખબર પડે. પર્યાયનો પરિચય કરાવ્યો ને એ શું કામ કરાવ્યો? કે એમાંથી બુદ્ધિ હટાવવા માટે. તો ક્યાં બુદ્ધિ હટાવવાની? અકાલ પાછું કરાવજો બેન. જાઓ, નિત્ય જ્ઞાન છે શું છે લખાલો સોવાણી મસ્તક નમન સદા જયજીને. એના પછીના પેરેગ્રાફમાં છે ને ઈ જ આવે.